ચલો યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો, જેનો આજે લેક્ચર નંબર 6. આજે આપણે આ લેક્ચરની અંદર આગળ દાખલાઓને વધારશું. આપણે પાના નંબર છે 114. 114માં પાના ઉપર લાસ્ટ ટાઈમ મેં તમને 16મો દાખલો ગયા લેક્ચરમાં, 5મા લેક્ચરમાં છેલ્લે સત્યમ લિમિટેડ વાળો દાખલો ભણાવ્યો હતો. આજે આપણે 17મો અને 18મો દાખલો બે છે એ ગણી નાખીએ. શિવમ લિમિટેડ અને સુંદરમ લિમિટેડ વાળો દાખલો. પ્રીમિયમથી પરત થાય એવા દાખલા તમે ભણી રહ્યા છો. એનો એક દાખલો મેં ભણાવ્યો, મૂળ કિંમતે 12 પાડ્યો હોય ને પ્રીમિયમથી પરત કર્યો હોય. આગળ વધીએ, હું રકમ રીડ કરું છું. 114 પાના નંબર 17મો દાખલો. શિવમ લિમિટેડે તારીખ 1/4/2017ના રોજ ₹250નો એક એવા 7.5% 8,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. 5 વર્ષ બાદ એટલે કે તારીખ 31/3/2022ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમનો લખો બાબત છે વગર. એટલે દાખલાની અંદર તમારે ડિબેન્ચર રકમ વાંચીને ખબર પડી જવી જોઈએ કે વટાવથી 12 પાડ્યા છે ને પ્રીમિયમથી પરત કરવાનો હોય એવો દાખલો ભણવાનો છે. વટાવથી 12 પાડ્યો એટલે ડિસ્કાઉન્ટથી તમે ડિબેન્ચર ધારકોને તમારા ડિબેન્ચર આપ્યો છે અને પરત કર્યો પ્રીમિયમથી પરત કર્યો. ઓછી રકમ ઉઘરાવીને વધુ રકમ આપી, મૂળ કિંમત કરતાં ઓછી રકમ ઉઘરાવી અને મૂળ કિંમત કરતાં વધુ રકમ આપી. હું મૂળ કિંમત સાથે જ સરખામણી કરીશ. અગાઉ આપણે ચર્ચા થઈ ગઈ છે, ટકા હંમેશા મૂળ કિંમતના જ નીકળે. તો પેલા 12 પાડવાની 2 આમ નોંધ અને 2 પરત કરવાની કુલ 4 આમ નોંધ થશે. એક જ મિનિટ. ચલો, એટલે કહેવાનો મતલબ એટલો છે કે 1/4/2017 આ લોકોએ ડિબેન્ચર 12 પાડ્યા છે અને ₹250નો એક ડિબેન્ચર અને 8,000 ડિબેન્ચર એ લોકોએ 12 પાડ્યા છે. પણ કેવી રીતે? 5%ના વટાવે 12 પાડ્યા છે. હવે ₹250 લખો કેલ્ક્યુલેટરમાં એટલે શીખવાડું તમને, બાકી મોઢે થઈ શકે. ₹250ના 5%, 25 × 5 125, ₹12.5 થાય. પણ તમને એ વસ્તુ નહીં આવડે, એ મને ખબર હોય. એટલે ગુણાકારમાં 5%, 12.5, ₹12.5 જે છે એ વટાવ તરીકે તમારે નોંધવાના છે. એમનેમ સ્ક્રીન ઉપર રાખો, માઇનસની નિશાની કરો અને બરાબર આપો એટલે ₹237.50. એટલે ડિબેન્ચર ધારકો તમને આ ડિબેન્ચર દીઠ તમને કેટલી રકમ આપશે? ₹237.50. 250 વાળો ડિબેન્ચર છે પણ આપશે ₹237.50. શા માટે? કારણ કે તમે ડિબેન્ચર વટાવથી 12 પાડ્યો છે. એટલે પહેલી આમ નોંધ કરવાની હોય ને એટલે બધું આ પહેલાં વિચારી લેવાનું. બોર્ડની પરીક્ષામાં જ્યારે પેપર લખતા છો ત્યારે તમને વિચારવાનો સમય નથી આપતા. બોલપેનની ટાંક તમારા પેપરની અંદર મૂકી એટલે એ ઉપડવી ન જોઈએ એ રીતે પેપર લખવાનું થશે. વિચારવાનો સમય તમને આપવામાં નથી આવતો, તમને પેપર લખવા માટેનો સમય આપવામાં આવે છે. વિચારવામાં રહેશો તો પેપર અધૂરું રહી જશે. એટલા માટે તો આપણે પ્રેક્ટિસ જે છે એ પૂર્ણપણે કરાવીએ છીએ. ₹237.50 કેવી રીતે એવા ફરીથી સમજાવું છું. ₹250 વાળો ડિબેન્ચર છે. પહેલી લીટીમાં જ એ લોકોએ લખેલું છે, જોઈ લ્યો. શિવમ લિમિટેડે તારીખ 1/4/2017ના રોજ ₹250નો એક એવા 7.5%ના 8,000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. એટલે પેલા વાક્યમાં બહાર પાડવામાં વટાવથી 12 પાડ્યા. પેલી આમ નોંધમાં મારે કાંઈ વિચારવાનું નહીં, ખાલી સાદી આમ નોંધ થાય. બેંક ખાતે ઉતારતે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. એક સાથે રકમ મગાવે છે એટલા માટે. ટુકડે ટુકડે રકમ મગાવતા હોય એવા દાખલા શરૂઆતમાં ભણાવ્યા હતા, હવે નથી એવા દાખલા. બરાબર? તો લેફ્ટ હેન્ડ સાઈડ મેં સ્વાધ્યાયનો દાખલા નંબર 17 પાના નંબર 114 શિવમ કંપનીના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર રૂપિયા જમા રૂપિયા. એટલે 1/4 અને 2017ની સાલમાં આ લોકોએ ડિબેન્ચર 12 પાડ્યા છે. 12 પાડે એટલે બેંક દ્વારા પૈસા મળે. બેંક ખાતે ઉધાર કરવું. ડિબેન્ચરની સંખ્યા છે 8,000. એને ગુણાકારમાં ₹237.50. બરોબર ધ્યાનથી સાંભળજો. એ 5 પૈસા દેખાશે એટલે કહેવાય 50 પૈસા. 8,000 એને ગુણ્યા ₹237.50. એટલે પહેલી આમ નોંધ જે છે ને એ તમારે ₹237.50 લેખે તમારે થશે. વટાવ હોય તો બાદ કરશો. પ્રીમિયમ વાળો જો પ્રીમિયમથી 12 પાડ્યો હોય તો પ્રીમિયમ ચડાવવું પડે. હું 12 પાડવાની વાત કરું છું, પરત કરવાની વાત નથી કરતો. પરત તો પ્રીમિયમથી જ પરત કર્યા છે. પણ એ પ્રીમિયમ પરત જે છે અહીં ન આવે. એ બીજી આમ નોંધમાં બધું માછડો ભેગો થાય. એ વટાવ ને જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત પ્રીમિયમ,
બરાબર છે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ બધોય માચડો ક્યાં ભેગો થાય? બીજી આમ નોંધમાં. એ બધું ત્યારે વિચારવાનું, પણ અત્યારે આ પહેલું કામ આ વિચારી લ્યો તમારે. એટલે તમારે 19 લાખ રૂપિયા આવશે. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. અરજી અને મંજૂરી ખાતે જમા 19 લાખ. રાઈટ. ચલો, આ પહેલી આમ નોંધ પૂરી. હવે બીજી બહાર પાડવાની આમ નોંધ કરશું આપણે. એટલે કે અરજી મંજૂરીનું ખાતું જે છે એ ડિબેન્ચર ખાતે ટ્રાન્સફર થાય, મંજૂર કરવામાં આવે. એટલે ડિબેન્ચર ધારકોના જે ડિબેન્ચર મંજૂર કર્યા હોય એટલી કંપનીની મૂડીમાં વધારો થાય, એટલે 7.5% ડિબેન્ચર ખાતે એ રકમ ટ્રાન્સફર કરવી પડે. પણ હવે તમારે અહીં વિચારવાનું છે, ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યો છે, એટલે વટાવ શબ્દ આ જ આમ નોંધમાં આવશે, અને પ્રીમિયમથી પરત કરવાનો છે. એટલે તમારે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ને ડિબેન્ચર પરત પ્રીમિયમ ને બધો માચડો અહીં ભેગો થાય. હવે અહીં ધ્યાન રાખો, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું જમા છે. તો હવે ઉધાર કરશું આપણે. આ નમૂનાની આમ નોંધ ચોથા લેક્ચરમાં ભણ્યા હતા. એ પાકી કરીને બેઠા હોય ને તો જ ખબર પડશે, યાદ રાખજો. તેથી જ મેં કહી દીધું હતું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કેટલા? તો ડિબેન્ચરની સંખ્યા છે 8,000. હું અહીં કાઉન્સ ફરજિયાત કરાવડાવું છું, બરાબર છે. 237 રૂપિયા અને 50 પૈસા. એટલે ઈની રકમ આવશે 19 લાખ. પછી ડિબેન્ચર આ લોકોએ વટાવથી બહાર પાડ્યો. વટાવ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. બ્રેકેટ જો અહીં બાજુમાં ન હમાતો હોય તો અહીં નીચે કરી શકાય છે. એ આપણે શેરમૂડીના ચેપ્ટરમાં સમજાવ્યું હતું. 8,000 ગુણાકારમાં 12 રૂપિયા અને 50 પૈસા. એ ક્યાંક કાઢ્યા મેં? મૂળ કિંમતના કેટલા ટકા વટાવથી ડિબેન્ચર બહાર પાડ્યો? તો કે 5% વટાવથી. પણ કોના 5%? મૂળ કિંમતના. 250 રૂપિયાનો ડિબેન્ચર છે, ગુણ્યા 5% કરો એટલે 12.5 રૂપિયા આવશે. માઇનસની નિશાની બરાબર, એટલે 237 રૂપિયા અને 50 પૈસા ઉઘરાવ્યા. 12.5 રૂપિયા વટાવ ખાતે ગયા. 12 રૂપિયા અને 50 પૈસા એને ગુણાકારમાં 8,000 ડિબેન્ચરની સંખ્યા, એટલે તમારે આવશે 1 લાખ રૂપિયો. હજી એક ખાતું ઉધારવું પડે. કયું? તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. અહીંયા બ્રેકેટ નીચે બનાવું છું. 8,000 ડિબેન્ચરની સંખ્યા. આ લોકોએ ભવિષ્યમાં ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરો છે. તો કેવી રીતે પ્રીમિયમથી પરત કરે છે? જો એ છેલ્લી લીટીમાં લઈ, છેલ્લેથી આગલી લીટીમાં, કે 5 વર્ષ બાદ તારીખ 31/3/2022 રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10%ના પ્રીમિયમથી પરત કરવાના છે. કંપનીના ચોપડે જરૂરી આમ લખો બાબત છે વગર. 10% પ્રીમિયમથી પરત કરવા છે. કોના 10%? મૂળ કિંમતના 10%. 250 રૂપિયાના 10% 25 રૂપિયા થાય. 250 વાળો ડિબેન્ચર છે, એટલે 8,000 ગુણાકારમાં 25 રૂપિયા લઉં છું. પ્રીમિયમથી પરત કરવો છે. આ કંપની માટે એક પ્રકારનું ભવિષ્યનું નુકસાન છે. 8,000 ગુણ્યા 25 એટલે 2 લાખ રૂપિયા આવશે. તે 7.5%ના, હવે જમા ખાતા તરફ જાઉં છું. 7.5%ના ડિબેન્ચર ખાતે જમા. ડિબેન્ચર ખાતે હંમેશા કઈ રકમ જમા થાય? મૂળ રકમ. એ ભૂલાય નહીં. કેટલા વાળો ડિબેન્ચર હતો? તો કે 250 રૂપિયા વાળો. એટલે એક આ 12.5 રૂપિયા ને આ 237 રૂપિયા 50 પૈસા, બેનો સરવાળો કરો એટલે 250 થાય. એ રકમ, આ બે રકમ તમારે મૂળ કિંમત 7.5%ના ડિબેન્ચર ખાતે જમા થશે. એટલે 25 × 200 એટલે 20 લાખ રૂપિયા અહીં જમા થાય. બરાબર. અને તે 7.5%ના ડિબેન્ચર ખાતે જમા એટલે 20 લાખ રૂપિયા તમારે અહીં જમા થયા. હજી એક ખાતું જમા કરવું પડે. ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવા છે, એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. અહીં કઈ રકમ જમા થાય? અહીં કાઉન્સ બનાવો છો મારે. તો 8,000 એને ગુણાકારમાં કેટલા કરું? તો કે આ 25 રૂપિયા તમે જે બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર્યા હતા, એ 25 રૂપિયા કોકના ખાતે તો જમા કરવા પડે ને મારે. એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ એ ભવિષ્યનું દેવું છે.
આ નુકસાન છે, ભવિષ્યમાં ચૂકવાશે તેથી નુકસાન બનશે, અને આ અત્યારે દેવું બને છે એટલે દેવાની બાકી જમા હોય. એટલે અહીંયા તમારે 2 લાખ રૂપિયા, 25 × 200 એટલે 2 લાખ. ક્લિયર? એટલે આ આમ નોંધ થઈ 2 બહાર પાડવાની. અને હવે તમે આગળ વધશો એટલે પરત કરવાની. આ લોકોએ ડિબેન્ચર જે છે એ કઈ તારીખે પરત કરવા છે? 31/3/2022 ના રોજ એ લોકોએ પરત કર્યા છે. એટલે હવે જે 2 આમ નોંધ કરીશ ને 31/3/2022 આવશે. આ 31/3/2022. હવે તમારે આ લોકોને ડિબેન્ચર જે છે એને મૂળ કિંમતે પરત નથી કરવા, પણ એને પ્રીમિયમથી પરત કરવા છે. તો 250 રૂપિયા તો દેવાના જ છે, સામે પક્ષે 25 રૂપિયા પરતનું પ્રીમિયમ. એટલે આ બેયનો સરવાળો કરો એટલે 275 રૂપિયા એ લોકોએ ડિબેન્ચર ધારકોને પરત કરવા છે. તો આ બંને ખાતા, ડિબેન્ચરની રકમ તો પરત થશે જ, સાથે સાથે પ્રીમિયમથી પરત થશે. એટલે હું આ એરા મારું છું, 2 ખાતા જમા છે એ પોતે ઉધાર થાય. એટલે 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર. હવે કાઉન્સ કરવાની જરૂર નથી, કારણ કે આના રકમ ઉતરશે નીચે. એટલે 20 લાખ. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, કેટલા? 2 લાખ. અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કાં તો કે ડિબેન્ચર હોલ્ડર આપણા લેણદારો છે, આને દેવા તરીકે સ્વીકારીએ છીએ. 20 ને 2 22 લાખ રૂપિયા તમારે દેવાના એને. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. નેક્સ્ટ ટોપિક 31/3/2022. બરાબર? અહીંયા તમારે હવે ડિબેન્ચર હોલ્ડરને રકમ ખરેખર ચૂકવી દેશો. આ ચૂકવવાના થયા, આ દેવું ઊભું કર્યું. હવે દેવાની રકમ તમે ચૂકવી દો એટલે ડિબેન્ચર હોલ્ડર પૈસા લેનાર બને. લેનાર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. લાસ્ટ ટાઈમ મેં તમને જે દાખલો ભણાવ્યો હતો એ મૂળ કિંમતે બહાર પડ્યો હતો અને પ્રીમિયમથી પરત કરવાનો હતો. એટલે આ છેલ્લી 2 આમ નોંધ છે ને ફરે નહીં, એમને જ રહે. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ. આ 22 લાખ આગલી આમ નોંધમાં જે ખાતું જમા છે એ ઉધાર થાય, અને તે બેંક ખાતે જમા. કેટલા? 22 લાખ. લ્યો, આ દાખલો અહીંયા પૂરો થાય છે. અને અહીં તમે એક કામ કરજો, કુલ સરવાળો જે છે એ તમારે કરી નાખવાનો છે અહીં. બરાબર છે? ચલો હવે આપણે 18મો દાખલો ગણીએ. સુંદરમ લિમિટેડ વાળો દાખલો. રાઇટ હેન્ડ સાઈડ સ્વાધ્યાય દાખલા નંબર 18, પાના નંબર છે 114. હમણાં આ 2 દાખલા જેવા હોમવર્કમાં પણ તમને આપી દઉં છું. તારીખ, વિગત, ખાતાવી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રકમ રીડ કરીએ. સુંદરમ લિમિટેડે તારીખ 1/7/2017 ના રોજ રૂપિયા 300 નો એક એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમે બહાર પાડ્યા. 5%ના પ્રીમિયમે બહાર પાડ્યા, જે તારીખ 30 જૂન 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ રૂપિયા 330ની કિંમતે પરત કર્યા. કેટલા વાળો ડિબેન્ચર હતો? મૂળ કિંમત કેટલી? 300, અને પરત કર્યા 330. એટલે કે વધુ રકમે પરત કર્યા, 30 રૂપિયા વધારાના દીધા. એટલે પ્રીમિયમથી પરત કર્યા. પ્રીમિયમથી બહાર પાડ્યો, પ્રીમિયમથી પરત કરવાનો. આ દાખલો વટાવથી બહાર પાડ્યો, પ્રીમિયમથી પરત કર્યો. આ પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. બરાબર? અને આ છેલ્લી રીત, 6થા નંબરની રીત, તમને જે ચાર્ટ મેં ચોથા લેક્ચરમાં ભણાવ્યો હતો એની છેલ્લી રીત. આ બધા દાખલા આવી ગયા. ચલો, કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાબત છે વગર. બરાબર? આ જ રીતે બોર્ડમાં પૂછાશે બાબત છે વગર. કાઉન્સમાં એમ કીધું હોય કે બાબત છે વગર, અથવા તો કાઉન્સમાં એમ કીધું હોય બાબત છે જરૂરી નથી, તો તમારે લખવાની જ નથી બોર્ડની પરીક્ષામાં બાબત છે. પણ જો કોઈ સૂચના ન હોય તો તમારે બાબત છે લખવી ફરજિયાત છે. અને બાબત છે ગોખવાનો વિષય નથી, એ એમને આવડી જવી જોઈએ. બરાબર છે? ચલો, હવે આ લોકોએ 12 કેદી પાડ્યા છે? 1/7/2017 ના રોજ. એટલે 1/7/2017. સૌથી પહેલાં તો બેંક ખાતે ઉધાર, અને તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. એક સાથે રકમ તમને મળી છે એટલા માટે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હાલો બ્રેકેટ.
બ્રેકેટમાં ડિબેન્ચર દીઠ આ લોકોએ કેટલા મગાવ્યા એ નક્કી કરવાનું છે, અને ડિબેન્ચરની સંખ્યા કેટલી, તો કે 8%ના 14,000 ડિબેન્ચર છે, એટલે ઇન્ટુ બ્રેકેટ પહેલાં 14,000 ડિબેન્ચરની સંખ્યા એને ગુણાકારમાં કેટલા કરું, તો જો 300 રૂપિયાવાળો ડિબેન્ચર હતો, 300નો એક એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમે બહાર પાડ્યા. એટલે આ પેલી આમ નોંધ હોય ને એમાં બહાર કેવી રીતે પાડ્યા સીઝોન, જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો 300 રૂપિયા લેવાય. સાંભળતા જજો. વટાવથી બહાર પાડ્યા હોય, માનો કે 10% વટાવ છે તો 30 રૂપિયા વટાવ બાદ કરીને 270 રૂપિયા લેવા પડે. અહીં કેમ કર્યું હતું આપણે હમણાં, 250 રૂપિયામાંથી 12.5 રૂપિયા બાદ કર્યા હતા અને 237 રૂપિયા 50 પૈસા પેલી આમ નોંધમાં ગુણાકારમાં લીધા હતા. પણ આ પ્રીમિયમથી બહાર પડ્યો છે, એટલે પ્રીમિયમ હોય તો મૂળ કિંમતમાં એ રકમ ચડાવવી પડે, કારણ કે તમારે ડિબેન્ચર ધારકો પાસેથી મૂળ કિંમત કરતાં વધુ રકમ ઉઘરાવવાની છે. કેટલી વધુ રકમ એમાં લખેલું જ હોય, તો કે 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા. કોના 5%? મૂળ કિંમતના. હજી ફરીને કહું છું, 300 રૂપિયાના 5%, 5 તેરી 15, 15 રૂપિયા થાય, એટલે 15 રૂપિયા ચડાવવાના એમાં, એટલે 315 રૂપિયા આવે, એટલે 14,000 ગુણ્યા 315, એટલે એ રકમ આવશે 44,10,000. રાઈટ. ચલો, સેકન્ડ પોઈન્ટ. હવે બહાર પાડવાની બીજી આમ નોંધ, ઓલો જે આખો માચડો ભેગો થશે 1/7/2017 તારીખ આ જ આવશે તમારે. ડિબેન્ચર અરજી અને મંજૂરીનું ખાતું જે રકમથી જમા થયું એ રકમથી ઉધાર કરી દઈ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, અહીંયા બ્રેકેટ 14,000 ડિબેન્ચરની સંખ્યા ગુણાકારમાં 315 રૂપિયા લખું છું, એટલે એની રકમ આવશે 44,10,000. હવે આ બીજી આમ નોંધમાં તમારે વિચારવાનું એ છે કે તમારે આ ડિબેન્ચર કેવી રીતે બહાર પાડ્યો ને કેવી રીતે પરત કર્યો, તો કે પ્રીમિયમથી બહાર પાડ્યો ને પ્રીમિયમથી પરત કરવો છે. એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત શબ્દ આવશે, એ તો જમા થાય. આ વટાવથી બહાર પાડ્યો એટલે વટાવ ખાતું ઉધાર થાય, જ્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત જમા થાય. વધારાની રકમ મળી છે ને એટલા માટે. તો પ્રીમિયમથી પરત કરવો છે એટલે હજી એક ખાતું ઉધાર તો કરવું જ પડશે. ક્યુ? તો અહીં જો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનનું ખાતું, વટાવ શબ્દ નીકળી જશે, એની જગ્યાએ તમારે જમા ખાતું એક વધી જશે. અહીંયા ઉધાર 3 ખાતા થયા હતા, તો આ દાખલામાં જમા 3 ખાતા થશે, આમાં 2 ઉધાર થશે ખાતા. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા, આના શબ્દો છે ને એ યાદ રાખવાના છે. એ તમને ટાઈમે યાદ નહીં આવે ને તો આ ખોટા શબ્દો લખાય છે, એટલે એમાં ચોકડી જ પાડશો બોર્ડની પરીક્ષામાં, એ ધ્યાન રાખજો. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, બ્રેકેટ નીચે બનાવું છું. 14,000 ડિબેન્ચરની સંખ્યા અને આ લોકોને કેટલું પ્રીમિયમ પરત કરવું છે, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ભોગવવું પડશે, કેટલી વધુ રકમ આપવા માગે છે. તો એના માટે વાંચન કરો છેલ્લેથી આગલી લીટી. જે તારીખ 30/6/2023ના રોજ ડિબેન્ચર દીઠ ₹330ની કિંમતે, ઘણી વખત ટકા આપે ને ઘણી વખત રકમ આપશે, એ ટકા આપે કે રકમ આપે, એમાં ટકા આપે મૂળ કિંમતના ટકા કાઢો, અને અત્યારે જો કુલ રકમ આપી છે 330 પરત કરવા છે. 300 વાળો ડિબેન્ચર કમ્પેરિઝન કોની એરે કરું છું? મૂળ કિંમત સાથે. ટકા કોના કાઢવાના? મૂળ કિંમતના. 300 વાળો ડિબેન્ચર 330માં પરત કરું તો વધારાની રકમ કેટલી પે કરી કહેવાય? 30 રૂપિયા. એ નુકસાન. ડિબેન્ચર પરત પ્રીમિયમથી પરત કરવા છે, પ્રીમિયમથી બહાર પાડેલો ડિબેન્ચર 14,000 ગુણાકારમાં 30 રૂપિયા, એટલે એ આવશે 4,20,000. આ ઉધારનો ઉ જે કર્યો ને ત્યાં તમારે 4,20,000 લખવાના. આ ચોરસ કાઉન્સ બન્યો એની સામે રકમ ન લખતા. હવે હું જમા ખાતા તરફ જાઉં છું, બરાબર છે? તે કેટલા ટકાનો ડિબેન્ચર હતો? આ 8%ના 14,000 ડિબેન્ચર, એટલે 8%ના ડિબેન્ચર ખાતે જમા, બ્રેકેટમાં
ડિબેન્ચરની સંખ્યા 14,000 ગુણાકારમાં આ ડિબેન્ચર ખાતે કઈ રકમ જમા થાય? મૂળ રકમ. આ મૂડી છે તમારી, તો મૂડી ખાતે મૂળ રકમ જાય એમ યાદ રખાય. મૂડી ખાતે મૂળ રકમ જાય. મૂળ રકમ એટલે 300 રૂપિયા, ગુણાકારમાં 300 એટલે 14 તેરી 42 એટલે 42 લાખ રૂપિયા આવે. તે હજી એક ખાતું જમા કરું તો જામીનગીરી પ્રીમિયમ અનામત. સાચું ને? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે બ્રેકેટ બનાવવું નીચે, કારણ કે પ્રીમિયમથી બહાર પડ્યો, પ્રીમિયમથી પરત કરવાનો. જામીનગીરી પ્રીમિયમ અનામત કેટલું? ખરેખર ઉઘરાવ્યા કેટલા? 315 રૂપિયા ઉઘરાવ્યા. વધારાની રકમ કેટલી ઉઘરાવી? 15 રૂપિયા. એ તમારો મૂડી નફો. એ 15 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય, ગુણાકારમાં 15, 14,000 ગુણાકારમાં 15 એટલે એ આવશે 2,10,000. હજી એક ખાતું જમા થાય, તાળો ન મળે ત્યાં સુધી તમારે આમ નોંધ કરી જ આવી પડે. કયું ખાતું જમા કરું? ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરો છે, ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું. એ આ જો બહાર પાડતા થયેલ નુકસાન, આ 30 રૂપિયા દેખાય તમને? એ કોકના ખાતે જમા તો કરવા પડે ને મારે. 30 રૂપિયા જમા ક્યાં ખાતે કરું? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ, જે ધંધાનું દેવું છે. અને આ જામીનગીરી પ્રીમિયમ અનામત કંપનીનો મૂડી નફો છે. નફા ખાતે જમા થાય ને દેવાની બાકી જમા જોઈએ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા ઇન્ટુ બ્રેકેટ 14,000 ડિબેન્ચરની સંખ્યા ગુણાકારમાં આ 30 રૂપિયા તમારે ઉધાર કર્યા હતા એ અહીં જમા કરી નાખું છું. 14 તેરી 42 એટલે 4,20,000 રૂપિયા આવશે તમારે. 44,10,000 તમે ઉધાર કર્યા ને 4,20,000 ઉધાર કર્યા. 44 ને 4 48, 48,30,000 ઉધાર કર્યા. સામે પક્ષે 48,30,000 થઈ જાય છે. તો જો 42 લાખ, 2,10,000 અને 4,20,000. 4 ને 2 6, 6 ને 2 8 એટલે 48 લાખ ઈ અને 10 ને 20 30, 48,30,000. 48,30,000 ઉધાર, 48,30,000 જમા. 2 ખાતા ઉધાર, 3 ખાતા જમા. આ વટાવથી બહાર પાડ્યો તો રાઈટ, આ લેફ્ટ હેન્ડ સાઈડ વાળો દાખલો, અને પ્રીમિયમથી પરત કર્યો હતો તમે, બરાબર છે? તો આમાં 3 ખાતા ઉધાર ને 2 ખાતા જમા. મૂળ કિંમત વાળો દાખલો હોય ને પ્રીમિયમથી પરત કર્યો હોય, લાસ્ટ ટાઈમ છેલ્લો દાખલો ભણાવ્યો હતો 16મો દાખલો, તો એમાં 2 ખાતા ઉધાર ને 2 ખાતા જમા. હું બીજી આમ નોંધની વાત કરું છું. ક્લિયર? હવે પરત કરવાના થશે એટલે હવે આપણે 2 આમ નોંધ જે છે એ પરત કરવાની કરી લઈ. તો છેલ્લી 2 આમ નોંધ આ લોકોએ પરત કેદી કર્યા હતા? 18મા દાખલામાં 30/6/2023 એ 30/6/2023ની સાલ ત્યારે આ ડિબેન્ચરની રકમ પરત કરવાની છે. જો પરત કઈ કઈ રકમ કરવી? તો કે એને 300 રૂપિયા પરત કરવા છે. સાંભળજો પહેલાં, બરાબર છે? અને 30 રૂપિયા પરત કરવા છે. એ બેયનો સરવાળો મારો તો એટલે 330 રૂપિયા થાય. મેં રાઉન્ડ માર્યા, એ ખાતા જોઈ લેજો. આ જામીનગીરી, આ રાઈટની નિશાની કરી ને એ જામીનગીરી પ્રીમિયમ અનામતનું, એ ક્યાંક પરત કરી દેતા નહીં હો. એ પરત નથી કરવાના, એ તો આપણને મળ્યા છે પૈસા. એ વધારાની રકમ છે આપણા માટે, મૂડી નફો. એ નથી પરત કરવાના, તમારે પરત પ્રીમિયમથી પરત કરવાના. તો એ કેટલું? 30. અને મૂળ કિંમત કેટલી? 330. ટોટલ રૂપિયા 330, મૂળ કિંમત 330. એટલે જો હું એક છે ને અહીંયા બાજુમાં રાઉન્ડ ઘાટું કરી દઉં છું. એક આ ખાતું અને એક આ ખાતું. એ 2 ખાતા જે રાઉન્ડ માર્યા ને એ 2 ખાતા જમા છે. એ હવે ઉધાર થશે. આગલામાં મેં આમ નોંધ કરી હતી, એ જ તમને સમજાવવાનું છું. આ રહી ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, હોલ્ડર ઉધાર ને બેંક જમા. આમ નોંધ જ થાય, પણ અહીં મારે હાઇલાઇટ કરવું પડે એટલે આ વચ્ચે એક ખાતું છે એટલા માટે ક્યાંક ઈ લઈ લેતા નહીં. 8% ડિબેન્ચર ખાતે ઉધાર, કાઉન્સ કરવાની જરૂર નથી. ડિબેન્ચર ખાતે ઉધાર અહીં જમા હતું 42 લાખથી, એ આપણે ઉધાર કરીએ છીએ. હજી એક ખાતું ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું 4,20,000થી જમા છે, એ ઉધાર કરીએ. અને ટેક્સ્ટબુકની અંદર એ ડિબેન્ચર અરજી મંજૂરીની ખાતું હોય ન્યાય આગળ ટકા લગાડે છે. આપણે નથી લગાડ્યા, વધારે કન્ફ્યુઝનમાં ન મુકાવો એટલા માટે. માર્ક કાપશે નહીં, તમે એક
યાદ રાખજો. ખાલી ડિબેન્ચર ખાતું આવે ને ત્યાં જ હું ખાલી ટકા લગાડું છું, બરાબર છે. ચલો, એટલે હોમવર્ક એ આ રીતે જ કરજો. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરીએ. એ આગલી આમ નોંધમાં કેટલા રૂપિયાથી જમા હતું? 4,20,000, રાઈટ. તો એ બે ખાતા ઉધાર થયા, એ બેનો સરવાળો ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થશે. એને લેણદાર તરીકે નોંધીએ છીએ. હવે દેવાને ચોપડે નોંધીએ છીએ, દેવા તરીકે સ્વીકારીએ છીએ. દેવું ઊભું કર્યું છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. હજી રકમ પરત નથી કરી. આ રકમ પરત કરવા માટેનો ઠરાવ પસાર થયો સંચાલક મંડળની સભામાં. એ ઠરાવ પસાર થાય ને, આ એની આમ નોંધ છે. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, આ બેયનો સરવાળો કરો. 42 ને 4 બીજા, 4 ને 6 એટલે 4 ને 2 6 એટલે 46,20,000. 46,20,000. હવે તમે છેલ્લી આમ નોંધ કરશો 30 જૂન 2023. ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા છે, એ પૈસા લેનાર બને. હવે ખરેખર ઠરાવ મુજબ તમે રકમ ડિબેન્ચર ધારકોને દઈ દેશો, ચૂકવી દેશો. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ₹46,20,000. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. અને લાસ્ટમાં તમે આનો સરવાળો કરી નાખજો, બરાબર છે. કુલ સરવાળો ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. હવે આના જેવા તમારે દાખલા ગણવાના થશે. મેં તમને લાસ્ટ ટાઈમ ઉદાહરણ નંબર કયું આપ્યું હતું? 12મું કે સમથિંગ હતું કંઈક, જોઈ લઉં એક જ મિનિટ. હા, ઓકે. 12મો દાખલો આપ્યો હતો અને 13મો દાખલો ગણવા માટે આપ્યો હતો. આજે 14મો દાખલો અને 15મો દાખલો એ તમને ગણવા માટે આપું છું. ચૌદમો દાખલો અને 15મો દાખલો અહીં HW લખી દઉં છું. પાના નંબર છે 90 ઉપર. 14 અને 15 બે 90 ઉપર જ છે. ઉદાહરણ નંબર 14 અને 15, રાઈટ. એટલે 14મો દાખલો અને 15મો દાખલો જે છે એ તમારે અભ્યાસક્રમમાં ગણવાનો રહેશે. અને એક ઓકે, તો અહીંયા સુધી આજનો દિવસ રાખીએ છીએ. હજી એમાં 1-2 દાખલા બાકી રહેશે, એ આપણે આવતા લેક્ચરમાં પૂર્ણ કરી દઈશું અને અહીંયા ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ.